છે. હું મેડિકલ સ્ટુડન્ટ છું. તો હવે હું ડૉક્ટર છું તેમને કાંઈ નહીં હોઉં, બુક જ વાંચીને આવી છું. તો વાંચવું એ બહુ સારી વાત છે. વાંચવાથી માઇન્ડ ફ્રેશ રહે, તમને અલગ અલગ વસ્તુઓ ખબર પડે, તમે મોટિવેટ થઈ શકો. કારણ કે અમુક લોકો ઘણા બધા મોટિવેશન માટે એવું પણ કહેતા હોય કે તમે પુસ્તક સામે ઝૂકી જાઓ તો પુસ્તક તમને આખી દુનિયા ઝુકાવી દેશે તમારી સામે, બરાબર? તો એના માટે શું કરવું જોઈએ? તો કે વાંચવું જોઈએ. થોડો ટાઈમ તમારે નવી એવું નહીં કે ખાલી ભણવાનું વાંચો, અમુક ઘણી બધી બુકો બીજી અલગ હોય છે એ બધી વાંચવાની. જેમ કે મારા ફેવરિટ રાઇટર ગણીએ આપણે તો આઈટી વીજળીવાળા છે, તો એની સાયલન્સ પ્લીઝ બુક છે. તો એનાથી તમને જીવન જીવવાની ઘણી બધી વસ્તુઓ પણ મળી શકે કે તમે કઈ રીતે આગળ વધો. તમારા ઘણા ફિયર હોય, જેમ કે મને સ્ટેજ ફિયર હતો, તો મેં પણ થોડું વાંચી બધું સમજીને અલગ બધું આગળ મારી લાઈફ મેં સુધારી છે કે કેવી રીતે મારે સારી રીતે જીવવું જોઈએ. એ બધું બુકમાંથી જ જોઈ શકીએ. મોબાઈલમાં બી ઘણું બધું આવે, પણ મોબાઈલમાં જાજી વસ્તુઓ તો હવે ટાઈમપાસમાં જ હોય, જેમ રીલ જોવી, ઇન્સ્ટાગ્રામ વાપરો, આવું કરો. તો જ્યાં સુધી બુકમાંથી વાંચી શકો, લાઇબ્રેરી આવીને વાંચી શકો તો બહુ સારી વસ્તુ કહેવાય એમ. તો એનાથી તમને આગળ કઈ રીતે વધી શકો તમે લોકો, એ બધું બી ખબર પડે.